નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, કોરોના સમયમાં 18 મહિનાના બાકી ડીએસને લઈને 8 તારીખથી જમા થશે તમારા ખાતામાં આટલા પૈસા. મિત્રો, તો દરેક પેન્શનધારકને અવશ્ય વિડીયો સમય કાઢીને જોઈ લેજો. તમે જાણો છો, કોરોના સમયગાળા દરમિયાન સરકારશ્રી દ્વારા 2020થી લઈને 2021 દરમિયાન 18 મહિનાના ડીએ રોકી રાખ્યું હતું. તેવામાં એક મહત્વની અપડેટ મળી છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. જો તમે એક સરકારી કર્મચારી પેન્શનધારક છો અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ પેન્શનધારક મિત્રો છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો અત્યારથી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો સૌપ્રથમ વાત કરીએ 8મો પગાર પંચ તાજા સમાચાર. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયઝ ફેડરેશન અને 8મો પગાર પંચ કેન્દ્રીય પગાર પંચ એકને વિગતવાર મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનો માટે ભથ્થા અને લાભોનો સુધારો કરવા હેતુથી અનેક માગણીઓ રજૂ કરવામાં આવી છે. તો તમે જાણો છો મિત્રો, ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયઝ ફેડરેશન ના 8મું કેન્દ્રીય પગાર પંચ અંતર્ગત એક વિગતવાર મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે પગાર ભથ્થા વિશે માહિતી આપવામાં આવી છે. જ્યારે 8મું પગાર પંચના પ્રવેશ કર્યો છે ત્યારે હાલમાં કર્મચારી યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ ચાલી રહી છે અને આયોગ અંતિમ ભલામણ તૈયાર કરતાં પહેલાં સૂચનો એકત્રિત કરવા માટે રાજ્યની મુલાકાત અને ચર્ચાઓ કરી રહ્યું છે. તો મિત્રો, હવે અંતિમ કામગીરી ચાલુ છે. ભલામણો મિત્રો સુપરત કરવામાં આવશે તે પહેલાં સરકાર દ્વારા રાજ્યના મુલાકાત લેવામાં આવી રહી છે અને તે ચર્ચાઓ કરી રહી છે. મિત્રો, ત્યારબાદ આ પેનલને નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે. સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પંકજ જૈન અને સભ્ય પ્રોફેસર પુલક ઘોષ અને કાર્યકર પ્રોફેસર અને વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે સામેલ છે. સરકારે ગયા વર્ષના અંતમાં કમિશન સત્તાવાર ટીવાર બહાર પાડી છે. તમે જાણો છો મિત્રો, કોણ કોણ કરી રહ્યા છે. તો પંકજ જૈન, સાથે મુખ્ય ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ અને જે વડાપ્રધાન આર્થિક સલાહકાર તે પણ સાથે રહીને આ કામ કરી રહ્યા છે. મિત્રો, પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી મુખ્ય માગણીઓ કઈ છે? તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયઝ ફેડરેશન અને 8મું પગાર પંચ અનેક મુખ્ય દરખાસ્ત રજૂ કરી છે, જેમાં ઉચ્ચ હાઉસ રેન્ટ એલાઉન્સ, સુધારિત રિટર્ન ફેક્ટર, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધારો અને પગારમાં મોટો સુધારો સામેલ છે. ફેડરેશન દ્વારા એક્સ શ્રેણીના શહેરો માટે HRA 37%, વાય શ્રેણીના શહેરો માટે 24% અને ઝેડ શ્રેણીઓ માટે 12%ની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ જ્યારે પણ મોંઘવારી ભથ્થું ડીએને સુધારેલ હોય ત્યારે HRA વધારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેને આશ્રિત માતા પિતામાં જે માહિતી આપવામાં આવી છે તે આશ્રિત માતા પિતાને સમાવીને કુટુંબ એકમની ગણતરી 3થી 4.4 સુધી બદલાવાનું પણ સૂચન કર્યું છે, જે રિટર્ન ફેક્ટરને 2.5થી 2.10 સુધી વધારી શકે છે. સરકારી પગાર સ્તરોમાં મૂળભૂત પગારમાં વધારો કરી શકે છે. AINPSEFએ લેવલ 1ના કર્મચારીમાં દર મહિને લઘુત્તમ 9,000 ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પ્રસ્તાવ મૂક્યો છે. જો આ ભલામણ સ્વીકારવામાં આવે તો લેવલ 1ના કેન્દ્ર સરકારી કર્મચારી માટે 37,080થી વધારીને 61,344 કરી શકે છે. એ 65%નો વધારો દર્શાવવામાં આવે છે. જ્યારે બીજી માહિતી છે કે 8મું પગાર પંચ તાજા સમાચારમાં બેઠકોને પરામર્શ ચાલુ છે. 8મું પગાર પંચ 15 જૂન રોજ સૂચના મેળવવા માટે સમય મર્યાદા બંધ કરી છે. જ્યારે હવે ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 30 જૂન પર હતી તે વધારે 31 જુલાઈ કરવામાં આવી છે. દર વર્ષે રચાયેલા કમિશન 2070 ભલામણ સુધી સુપરત કરીને અપેક્ષા છે. પ્રસ્તાવિત ફેરફારો લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી, લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર પેન્શનધારકો અસર થશે. તેમાં સંરક્ષણ કર્મચારીઓ અન્ય નિવૃત્ત લોકોમાં સમાવેશ થાય છે. મિત્રો, કમિશને એપ્રિલ, મે, જૂનના દરમિયાન કર્મચારી જૂથો, પ્રતિનિધિઓ અને હિસ્સેદારો સાથે ઘણી બેઠકો યોજી છે. જુલાઈમાં વધુ ચર્ચા મુલતવી કરવામાં આવી છે, જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વધારો પરામર્શ આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કર્મચારી સંગઠન એક વિશાળ કાર્યબળનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં રેલવે, સંરક્ષણ, અન્ય સરકારી વિભાગો જેવા ક્ષેત્રોના કર્મચારીઓ સમાવેશ થાય છે. 8મું પગાર પંચ ભલામણો ક્યારે જાહેર થશે? તો અગાઉના સમયરેખા આધારે 8મું પગાર પંચ તેની રચનાઓ 18 મહિનાની અંદર તે અંતિમ ભલામણો રજૂ કરી તેવી અપેક્ષા છે. આ સૂચવે છે કે સત્તાવાર ભલામણો ફેબ્રુઆરી 2027ની મે 2027ની આવી શકે છે. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોયઝ ફેડરેશન નેશનલ મિશન ફોર એન્ડ પેન્શન સ્કીમ ભારતીય રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીવસિંહ પટેલે ઇન્ડિયા ટુડેને જણાવ્યું છે કે આ જાહેરાત આવતા વર્ષ એપ્રિલમાં થઈ શકે છે, જો નાણાકીય વર્ષની શરૂઆત સુસંગતમાં. જોકે ભૂતકાળ પગારની પંચના વલણ દર્શાવે છે કે અમલીકરણ સામાન્ય રીતે વધારે સમય લાગે છે.
ભલામણ સબમિટ થયા પછી સરકારને સામાન્ય રીતે સંપૂર્ણ અમલીકરણ માટે બીજા 2 થી 3 વર્ષ સમય લાગી શકે છે. આનો અર્થ એ થાય કે જો 2027 વધારાની જાહેરાત કરવામાં આવી તો પણ ક્રમશઃ 2029-2030 સુધી સંપૂર્ણ અમલીકરણ જોઈ શકાશે મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.